જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણના સંતો તો કેવા હોય, જે સહન કરી જાણે, જે સમર્થ હોવા છતાં પણ સહન કરે, એને કહેવાય સ્વામિનારાયણના સંતો. આવો એક અદ્ભુત પ્રસંગ સાંભળીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞાથી એકવાર સદગુરુ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી વગેરે સંતો કથા વાર્તા કરવા ગામડાઓમાં વિચરણ કરી રહ્યા હતા. ફરતા 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 કાઠિયાવાડમાં શેત્રુંજી નદીના કિનારે આવેલા જૂના સાવર ગામમાં પધાર્યા. સંતોને 2 દિવસના ઉપવાસ થયેલા, તેથી સાવર ગામના મીઠાભાઈ સાકરિયા વગેરે ભક્તો સંતોને પોતાના ઘરે લઈ ગયા અને ઠાકોરજીનો થાળ બનાવવા માટે વિનંતી કરી. સંતોએ ઘરમાં પ્રવેશ કર્યો. સંતોએ પાણી છાંટી સફાઈ કરી, ખીચડીનું તપેલું પથ્થર પર મૂકી થાળની શરૂઆત કરી. ત્યાં તો ગામના દરબાર ઉગા ખુમાણને ખ્યાલ આવ્યો કે આપણા ગામમાં સ્વામિનારાયણના સંતો આવ્યા છે. તેણે નોકરોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ, જ્યાં હોય ત્યાં સ્વામિનારાયણના સંતોને પકડી પાડો, ગાળો દઈને અપમાન કરો. એટલે નોકરોને મોકલી તે ખીચડી અભડાવી, ગાળો દઈ અપમાન કરી સંતોને ગામ બહાર જતા રહેવા કહ્યું. તેથી ઘરના માજી તેમજ હરિભક્તો પણ રડતા રડતા કહેવા લાગ્યા, સંતોને 2 દિવસથી જમવા મળ્યું નથી, તેથી જમીને જતા રહેશે, માટે જમી તો લેવા દો. પણ નિર્દય લોકોને તો દયા જ ન આવી. તેમણે તો સંતોને ધક્કા મારીને કાઢી મૂક્યા. સંતો અને હરિભક્તો સૌ નાવલી નદીમાં જઈને બેઠા. ત્યાં એક હરિભક્ત એવું બોલ્યા, આવો પાપી ઉગો ખુમાણ છે, એટલે તો ભગવાને એને વાંજ્યો રાખ્યો છે. આ શબ્દ ગુણાતીતાનંદ સ્વામી સાંભળી ગયા. તેથી તેમણે કૃપાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું, આપણે સૌ સંતો આજે સ્વામિનારાયણ મહામંત્રની માળા કરીએ અને એનું પુણ્ય ઉગા ખુમાણને આપીને મહારાજને પ્રાર્થના કરીને કહીએ કે એના બદલે એને ઘરે દીકરો થાય અને એ દીકરો હરિભક્ત થાય અને એના દરબાર ગઢમાં આપણી જોડીઓ ટીંગાય. આ રીતે ક્ષમાનિધિ સંતો આશીર્વાદ આપીને જતા રહ્યા. સમય જતાં જતાં ઉગા ખુમાણના ધર્મપત્નીને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેનું નામ જીવણો ખુમાણ રાખવામાં આવ્યું. તે 12 વર્ષના થયા ઉગા ખુમાણ, ત્યારે ફરી ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી પધાર્યા. ત્યારે જીવણો ભક્ત પૂર્વનો યોગ ભ્રષ્ટ હોવાથી સંતોને ઘરે લઈ આવ્યો અને અંતે આખો પરિવાર સત્સંગી થયો. તેથી સંતોને રસોઈ બનાવવા મોકલ્યા. રસોઈ તૈયાર થતાં સૌ સંતો ત્યાં જમવા પધાર્યા અને સંતોની જોડીઓ દરબાર ગઢમાં ટીંગાણી. 12 વર્ષ પહેલાંનો પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીએ તાજો કરી દેખાડ્યો. પછી તો જીવણો ખુમાણ મોટા થયા ત્યારે પોતાના ખર્ચે સાવર ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મેડીવાળું મંદિર બનાવી આપ્યું હતું. એવા આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે, જે સહન કરે છે. જે આ લોકના વ્યક્તિ તેને મારે છે, તેમને ગાળો આપે છે, તેમ છતાં પણ તે આ બધું જ સહન કરે છે. અને તેનો ઉપકાર કેવી રીતે થાય, અપકારના બદલામાં ઉપકાર કેવી રીતે થાય, એટલે કે તે જીવનું સારું કેવી રીતે થાય, તે જ વિચારે છે એવા સ્વામિનારાયણના સંતો. જય શ્રી સ્વામિનારાયણ.